હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધીમાં આપણે લગભગ 150 ઉપર લેક્ચર્સ કરી ચૂક્યા છે. એ પણ 10 મિનિટના હતા. હવે આપણે 15 થી 20 મિનિટના લેક્ચર્સ કરીશું, જેમાં આપ લોકોને બહુ જ સરસ અને ડેપ્થ પહેલા જેવી જ આપીશું. ખાલી ડ્યુરેશન થોડું વધશે, જેથી કરીને તમારી એક સ્ટેબિલિટી જળવાઈ રહે. 9:30 વાગે રોજ સાંજે આપણે લેક્ચર હોય છે, જેમાં ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ કરાવીએ છીએ તમને એવરી મંડે ટુ સેટરડે. બરાબર, સન્ડે રજા રહેશે. સન્ડે આપણે કોઈ ક્લાસ નથી કરતા. બરાબર, પણ જે 6 દિવસ છે એમાં તમારે પરફેક્ટ વેમાં અમારી સાથે જોડાઈ જવાનું રહેશે. મહાજનપદ અને તેની વ્યવસ્થા. જો તમે આવનારી જીપીએસસી ક્લાસ 1, 2, સુપર ક્લાસ 3 અને કોઈ પણ વર્ગ 1, 2, 3 ની જીપીએસસી સિવાયની પરીક્ષાની તૈયારી કરો છો, તો પણ તમારા માટે આ ક્લાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. એમાં કોઈ બે મત નથી. બરાબર, ભગવાન દર્શન કરી લે. જય શ્રી શ્યામ. અને મારું નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપી દઉં ફટાફટથી. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. અને આપ લોકોને ભાઈ નીચે આપેલી મેં નીચે એક્ઝામિનેશન મેં પોતે ક્લિયર કરી છે, એટલે એક અનુભવી શિક્ષક સાથે તમે ભણી રહ્યા છો. બરાબર, એક ટીચિંગનો એક્સપિરિયન્સ તો છે, પણ એક્ઝામ ક્લિયર કરવાનો પણ મને અનુભવ સારામાં સારો છે. તો એક અનુભવી શિક્ષક સાથે તમે ભણી રહ્યા છો, જે તમને બહુ હેલ્પફુલ રહેશે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરી લેજો. તમને એમાં બધું જ ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ આપણે લેતા નથી એની અંદર. તો દરેક વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લેવાની છે. સાથે ફેનકોલ એપ્લિકેશન કોના માટે છે? બધા જ વિદ્યાર્થી મિત્રો માટે ફ્રી છે. કેમ ફ્રી છે ભાઈ? કારણ કે તમને કોઈ પણ ડાઉટ, મૂંઝવણ, ક્વેરી થાય, તમને ક્યાંય એવું થાય કે ના સાહેબ અમારી તો કોઈ વાત સાંભળવા માટે કોઈ અમારી પાસે કોઈ વ્યક્તિ જ નથી, મૂંઝવણ હોય તમને કોઈ પ્રકારનું જે કહેવાય ને મેન્ટલ સ્ટ્રેસ હોય તમને, તો અમે તમને અહીંયા 10 મિનિટનો જે વિડીયો કોલ છે એની અંદર તમને પ્રોપર રીતે સાંભળીશું, તમને જે પણ સોલ્યુશન આપવાનું તે આપીશું. તમારી ક્વેરી હોય, ડાઉટ હોય, વોટ એવર જો ગમે તે હોય. ફેનકોલ એપ્લિકેશનની લિંક, સરળ પાઠશાલા એપ્લિકેશન લિંક અને ટેલિગ્રામ ચેનલ લિંક તમને આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ડાઉનલોડ કરી લેજો. સાંજે 9:30 વાગે ભાઈ આપણે યુટ્યુબ ઉપર ક્લાસ આવે જ છે. દરેક વિદ્યાર્થી મિત્રો જોડાઈ જવાનું. મહાજન પદમાં ક્યાં સુધી ભણ્યા હતા? લાસ્ટ સેશનમાં તો પ્રસ્તાવના ભણ્યા હતા, ગણતંત્ર ભણ્યા હતા, રાજતંત્ર ભણ્યા હતા, મહાજન પદ ભણ્યા હતા, 16 મહાજન પદ આપણે ભણ્યા હતા. ખાલી સોમવારના દિવસમાં જ તમને વિડીયોમાં શરૂઆતમાં વધારે ડિટેલ આપવામાં આવશે. બાકી પછીના વિડીયોમાં એટલી ડિટેલ નહીં મળે. મતલબ કે મંગળથી લઈને શનિવાડામાં, મતલબ જે સ્ટાર્ટિંગનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે તે રહ્યો. બરાબર, એટલે તમે એ બાબતને થોડુંક લેટ ગો કહીને સાંભળજો મને શાંતિથી. ઓકે, તો આજે આપણે 16 મહાજન પદમાં મગધથી શરૂઆત કરવી છે. બરાબર, ક્યાંથી શરૂઆત કરવી છે ભાઈ? આપણે મગધથી શરૂઆત કરવી છે. ચાલો ભાઈ, તો આ લાસ્ટ સેશનમાં જે ભણાયું છે એની સ્લાઇડો ધીમે ધીમે જઈ રહી છે, તમે એને જોતા જાઓ. બરાબર, તમને થોડુંક યાદ આવશે. જો તમારે નથી જોયેલા ક્લાસ, તો તમારે પ્લેલિસ્ટ શિક્ષણ જોઈ લેવાના. ત્યાં એક પ્લેલિસ્ટ સરસ મજાની બનાવી છે, જેમાં કદાચ લગભગ 150 સુધી પણ ઉપર લેક્ચર્સ આપણે થઈ ગયા છે. તમે એ લેક્ચરની સિરીઝ જોવાનું ચાલુ કરી દો. પહેલેથી જોવાનું ચાલુ કરજો, અધૂરેથી ના જોતા તમે લોકો. કારણ કે બધું ચેપ્ટર વાઇઝ પ્રોપર લાઈન ટુ લાઈન તમને કરાવ્યું છે એટલા માટે. ઓકે, મહાજનપદ કોઠામાં બધું તમને કરાવ્યું હતું, જોઈ લો. તમને આ બધું રિવિઝન થાય એના માટે કરું છું ભાઈ. બાકી મારે કંઈ એમાં કોઈ એ નથી કે તમને સીધું પોઈન્ટ ઉપર લઈ જવાનું. આ શરૂઆતમાં થોડું સ્ક્રોલ કરું, તમને જેટલું જેટલું યાદ આવે તમે તમારા માઇન્ડમાં મેપ કરતા જાઓ. મહાજનપદ મગધ. મગધ નામનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે? તો મગધ નામનો સૌપ્રથમ ઉલ્લેખ આપણને જોવા મળે અથર્વવેદમાં. ક્યાં જોવા મળે ભાઈ? અથર્વવેદમાં આપણને જોવા મળે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો આ વસ્તુને. પરીક્ષામાં પ્રશ્નો આવા ટાઈમનો પૂછાઈ જશે, વિદ્યાર્થી મિત્રો આન્સર નથી આપી શકતા. બરાબર, દક્ષિણ બિહારનું સૌથી મહત્વનું જનપદ જો કોઈ હોય ને તો આ છે. તે ઉત્તર અને પશ્ચિમની વાત કરવામાં આવે ને તો ભાઈ ગંગા અને સોન નદીઓથી, દક્ષિણમાં વિંધ્યના ઉપદ્રવથી, પૂર્વમાં ચંપા નદીથી ઘેરાયેલું છે. મતલબ એની આ ભૌગોલિક સ્થિતિ જો કહેવાય ને, બહુ જ મજબૂત સ્થિતિ કહેવાય કોઈ પણ રાજ્ય માટે. બરાબર, મજબૂત સ્થિતિ કેવી હોય કે ભાઈ એનું રાજ્ય ભૌગોલિક સ્થિતિથી સુરક્ષિત છે. આખે આખું રક્ષણાત્મક કવચ એને મળી રહ્યું છે, ભૌગોલિક, કુદરતી. બરાબર, જે આપણે કિલ્લા બનાવીને એ બધું તો ભાઈ કેવું કહેવાય, કૃત્રિમ બનાવેલું કહેવાય. આ આપણને કુદરતી એને રક્ષણ મળેલું, ગંગા અને સોન નદી, ચંપા નદી અને વિંધ્યના ઉપદ્રવથી. બરાબર, તો આ એક રક્ષણાત્મક કવચ સારું હતું. પહેલી રાજધાની જે હતી ને, પ્રથમ રાજધાની એ ગિરિવ્રજ હતી. પછી બીજી રાજધાની થઈ એની રાજગૃહ. ગિરિવ્રજ પ્રાચીન શહેર, પ્રખ્યાત 5 ટેકરીઓ છે એની: ઇસીગિલ્લી, વેપલ્લા, યેબ્બર્રા, પાંડવ અને ગિજગુટ્ટાથી ઘેરાયેલું હતું. જે ગિરિવ્રજ શહેર છે ને એ 5 પ્રખ્યાત ટેકરીઓથી ઘેરાયેલું હતું, એટલે એને બી કુદરતી રક્ષણાત્મક કવચ પ્રાપ્ત થઈ ગયું. રાઈટ, ચાલો. તમે જો મગધનું જે અહીંયા બતાવ્યું છે તમને, અહીંયા આ મગધનું આ જે પ્રદેશ છે એમાં નદીઓ અને વિંધ્ય પર્વતથી ઘેરાયેલું એવું બતાવ્યું છે.
હર્યક વંશના શાસક કોણ હતા ભાઈ? બિંબિસાર. બિંદુસાર નહીં, બિંદુસાર મૌર્ય વંશમાં આવે, ધ્યાનમાં રાખજો. હર્યક વંશના શાસક છે બિંબિસાર. ભગવાન બુદ્ધની આગતા સ્વાગતા કરી વેણુવન નામનું ઉદ્યાન બૌદ્ધ ભિક્ષુકોને ભેટમાં આપી કાઢ્યું. અજાત શત્રુના સમયગાળામાં પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન કરવામાં આવ્યું. જો આ બધી વસ્તુ શોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર યાદ રાખશું આપણે. ભાઈ કોણે વેણુવન ભેટમાં આપ્યું, કોના સમયમાં પ્રથમ બૌદ્ધ સભા ભરાઈ? હર્યક વંશના ઉદયન નામના શાસકે મગધની રાજધાની પાટલીપુત્રને બનાવી. આ ત્રીજી રાજધાની આવી ભાઈ, ગિરિવ્રજ, રાજગૃહી અને પાટલીપુત્ર. હર્યક વંશ પછી કયો વંશ આવે છે? તો નાગવંશ આવે ને પછી નંદવંશ દ્વારા મગધ ઉપર શાસન કરવામાં આવ્યું અનુક્રમે. ઓકે, ચાલો ઠીક છે, વાંધો નહીં. આપણે થોડુંક આગળ વધીએ મગધમાં જ. નંદવંશના અંતિમ શાસક હતા ધનાનંદ હતા, બરાબર. નાપિત એટલે કે વાળંદ હતા, વાળંદ હતો આમનું ફેમિલી. ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા હરાવીને મૌર્ય યુગનો પાયો નાખવામાં આવ્યો, બરાબર. યસ, આ ઇમ્પોર્ટન્ટ છે. ચંપા નદી અંગ અને મગધ સામ્રાજ્યને અલગ પાડતી હતી. આ એક જ નદી છે કે ભાઈ જે ચંપા નદી અંગ અને મગધ સામ્રાજ્યને અલગ પાડતી હતી. મગધ જે છે ને એ જૈન અને બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું. અને શક્તિશાળી મગધ પાસે ભાઈ શું હતું? લોખંડ અને તાંબાના અનામતના ભંડારો હતા. એ લોખંડના ઓજારો બની જાય, લોખંડના હથિયાર બી બની જાય, તાંબાના ઓજારો બની જાય. જે પણ યુઝ ખેતીમાં કરતા હોય, બરાબર, જે પણ યુઝ કરતા એ પ્રમાણે તાંબાના ઓજારો બની જાય, લોખંડના હથિયારો બની જતા. તો કેટલી સરસ મજાની એમની જોડે ભંડારો પણ એટલા હતા. એમને કુદરતી રક્ષણાત્મક કવચ પણ પ્રાપ્ત હતું. તો બહુ શક્તિશાળી રાજ્ય કહેવાય આમ જોવા જાવ તો, બરાબર. કૃષિના ઓજારો અને શસ્ત્ર માટે મહત્વનું કેન્દ્ર હતું મગધ, એટલા માટે લોખંડ ને તાંબાના ભંડારો વધારે હતા ને એટલા માટે. નદીના જળ ક્ષેત્રથી ઘેરાયેલા હોવાના કારણે મગધને અભેદ સુરક્ષા પ્રાપ્ત છે. અભેદ કુદરતી સુરક્ષા પ્રાપ્ત છે એવું કહી શકાય, બરાબર. આ તો આપણે વાત કરી ગયા લગભગ મગધની. મગધનું પોઈન્ટ અહીંયા પૂર્ણ થાય. હવે આપણે અંગની વાત કરીએ. તમે જો અંગ સાંભળ્યું તો અંગરાજ કર્ણ, જ્યારે મહાભારત જોતા હોય તેમાં અંગરાજ કર્ણ બોલતા હોય. તો બસ આ એ જ અંગ છે કે જેના રાજા કર્ણને બનાવવામાં આવ્યા હતા દુર્યોધન દ્વારા, બરાબર. જ્યારે કર્ણને સૂત પુત્ર કહીને આખા જ્યારે પાંડવને કૌરવો પોતાનું કૌશલ્ય દેખાડતા હતા એ વખતે કર્ણ વચ્ચે કૂદી પડ્યા હતા. તે વખતે બધા જ સૂત પુત્ર કરવા લાગ્યા અને કે આ તો કોઈ રાજા નથી, આ તો સારથીનો પુત્ર છે, તમે આને કઈ રીતે લડવાનું હક આપી શકો કોઈની સામે, અર્જુનની સામે? તો પછી દુર્યોધન જે છે એ કર્ણને મિત્ર બનાવી દેશે પોતાનો, બરાબર, કે ये मेरा मित्र है और मैं इसको अंग देश का राजा घोषित करता हूं, બરાબર. એટલા માટે અંગરાજ કર્ણ કહેવાય. પછી અંગરાજ કર્ણ છે એ અર્જુનની સામે લડ્યા, ત્યાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું એમને, રાઈટ. અંગ જે છે એ મગધની પૂર્વમાં અને રાજમહેલ ટેકરીઓની પશ્ચિમમાં સ્થિત હતું અને એની રાજધાની ચંપા ખાતે હતી. અંગની રાજધાની ચંપા ખાતે. ઉત્તરના ભાગને અંગ ઉત્તરાય, બરાબર, અંગુતરાય કહેવામાં આવે. અંગ દેશ ખૂબ જ પ્રાચીન હતો, જે ઐતરીય બ્રાહ્મણમાં, મહાભારતમાં, પુરાણમાં, રામાયણ જેવી પ્રાચીન બ્રાહ્મણ કૃતિઓમાં આપવામાં આવેલા સંદર્ભથી સ્પષ્ટ થાય છે. મેં કીધું મહાભારત કાળની અંદર ભાઈ અંગની ચર્ચા આવે જ છે. મગધે પાછળથી અંગ પ્રદેશ ઉપર વિજય મેળવીને, બરાબર, એમની રાજધાની ચંપા હતી. મગધે પાછળથી અંગ પ્રદેશ પર વિજય મેળવી કરીને એની રાજધાની ચંપા જ રાખી એમને. ઓકે. અને જો મગધની વાત કરવામાં આવે તો મગધના રાજા બિંબિસારે તેના પર કબજો કર્યો અને આ અંગના વાસ્તુકાર મહાગોવિંદ હતા. મહાભારત દરમિયાન દુર્યોધન દ્વારા કર્ણને અંગ દેશના રાજવી તરીકે નીમવામાં આવ્યો. જોઈ લાવી મેં કીધું લગભગ મુંગેર અને ભાગલપુરના આધુનિક જિલ્લાઓનો અનુરૂપ છે. તેની સંપત્તિ અને વાણિજ્ય માટે જાણીતું છે. તેના વેપારીઓ નિયમિતપણે સુવર્ણ ભૂમિની મુલાકાત લેતા હતા. બિંબિસારના સમયગાળામાં મગધ સાથે જોડાઈ ગયું અને બિંબિસારનો એકમાત્ર વિજય હતો, જે અંગનો વિજય હતો. એ બિંબિસારનો એકમાત્ર વિજય હતો, બાકી કોઈ એને વિજય કર્યા નથી એટલા બધા રાજ્યોને. ઓકે, આ તમારે વાત કરી ગયા આપણે અંગ પ્રદેશની. હવે આપણે કૌશલની વાત કરીએ, બરાબર. તો શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં કૌશલ મહાજન પદનું વર્ણન જોવા મળે. જો પહેલા આપણે વેદની અંદર ઉલ્લેખ જોઈ ગયા કે અથર્વવેદમાં મગધનો ઉલ્લેખ છે, બરાબર. અને શતપથ બ્રાહ્મણ ગ્રંથની અંદર કૌશલ મહાજન પદ જે છે એનું વર્ણન જોવા મળે. અને એની રાજધાની કઈ ભાઈ? શ્રાવસ્તી તેની રાજધાની, કૌશલની રાજધાની શ્રાવસ્તી. મગધના ઉત્તર પશ્ચિમમાં
હાલના પૂર્વ ઉત્તર પ્રદેશના કબજા હેઠળના વિસ્તારની આસપાસ સ્થિત હતું. પશ્ચિમમાં કોશલ ગોમતી નદી દ્વારા, દક્ષિણ બાજુએ સર્પિકા કે સિદિકા નદી દ્વારા, પૂર્વમાં સદાનીરા ગંડક નદી દ્વારા બંધાયેલું હતું. બરાબર, જેણે તેને વિદેહથી અલગ કર્યું હતું. બરાબર, વિદેહ છે વિદેહ, એ વિદેહથી કૌશલને અલગ કર્યું છે સદાનીરા નદી દ્વારા, ગંડક નદી છે એના દ્વારા, રાઈટ. અને ઉત્તરમાં નેપાળની ટેકરીઓ દ્વારા ઘેરાયેલું હતું. અયોધ્યા, સાકેત અને શ્રાવસ્તી કૌશલના 3 મહત્વના શહેરો હતા. આપણા જે અયોધ્યાપતિ રામ, બરાબર, શ્રીરામજી હતા, એ શ્રીરામજી કયાના કૌશલ મહાજનપદની અંદર એમનું અયોધ્યા આવે. બરાબર, કયા મહાજનપદની અંદર? કૌશલ મહાજનપદ છે એની અંદર એમનું શું આવે ભાઈ? મહાજનપદ છે તે આવતું હોય છે. રેડી બધાને આટલે સુધી ક્લિયર છે? ઓકે સાહેબ, ઠીક છે. આપણે આગળ વધીએ. કૌશલ મહાજનપદની અંદર કૌશલના રાજાઓ જે છે ને એ બ્રાહ્મણવાદ અને બૌદ્ધ ધર્મની તરફેણ કરતા હતા. કૌશલના રાજા પ્રસેનજીત હતા. મગધના રાજા બિંબિસાર અને અજાતશત્રુના સમકાલીનમાં આવે, એટલે સેમ ટાઈમિંગની અંદર. પ્રસેનજીતની બેનના લગ્ન જે છે એ મગધના રાજા બિંબિસાર સાથે કરવામાં આવ્યા. કાશી તેને દહેજમાં આપી દેવામાં આવ્યું. અને બિંબિસારના પુત્ર અજાતશત્રુ સાથે વિવાદ ટૂંક જ સમયમાં વિખવાદ તરફ દોરી ગયો. અજાતશત્રુએ તેના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા, જેની પત્ની પ્રસેનજીતની બહેન દુઃખને કારણે મૃત્યુ પામી. બરાબર, પ્રસેનજીતની બહેન તે શું કર્યું ભાઈ? મૃત્યુ પામી એના પતિના વિરમ, રાઈટ, યસ. પછી વાત કરીએ આપણે આગળ તરફ. પ્રસેનજીતે બદલો લેતા કાશીને જપ્ત કરી લીધું. બંને પક્ષો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. સંઘર્ષ આખરે સમાધાન સાથે થયો. પ્રસેનજીતની પુત્રી વજીરાના લગ્ન અજાતશત્રુ સાથે થયા અને કન્યાને દહેજ તરીકે કાશી આપવામાં આવ્યું. જો ફરી તો કે પ્રસેનજીતે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો ન હતો, તેમ છતાં બરહુત શિલ્પની અંદર એક પ્રસેનજીત અને બુદ્ધ વચ્ચેના સૌહાર્દને દર્શાવે છે. અંતે પ્રસેનજીતના મૃત્યુ પછી અજાતશત્રુના શાસનકાળ દરમિયાન કૌશલને મગધ દ્વારા જોડી દેવામાં આવ્યું હતું. રાઈટ, ચાલો. કૌશલમાં કપિલવસ્તુના શાક્યના આદિવાસી પ્રજાસત્તાક પ્રદેશનો પણ સમાવેશ થાય છે. ભાઈ, કપિલવસ્તુ તો ભગવાન બૌદ્ધ સાથે સંકળાયેલી છે, બુદ્ધ ભગવાન સાથે, તમને ખ્યાલ છે, રાઈટ. કપિલવસ્તુની રાજધાની બસ્તી જિલ્લાના પીપરહવા સાથે ઓળખાય છે. નેપાળના લુંબિની શાક્યની બીજી રાજધાની અને ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ થી 15 કિલોમીટર આવેલું છે. કેટલી સરસ મજાની વાતો કરી છે અહીંયા. બરાબર, કૌશલ ગણરાજ્યની આપણે વાત કરી ગયા. કાશી મહાજનપદ જે છે એની આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. આજે આપણે કૌશલ મહાજનપદ, બરાબર, પછી આપણે અંગ મહાજનપદ અને મગધ મહાજનપદ, ટોટલ 3 આપણે મહાજનપદો કરી ગયા. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખીએ છીએ. મળીએ છે આપણે નેક્સ્ટ ક્લાસમાં. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આ જે ક્લાસ આપણે ભણાવીએ છીએ એની પીડીએફ તમારે જોતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો અમારી સાથે. બરાબર, તમે ત્યાં મેસેજ નાખશો, તમને પીડીએફ મળી જશે. બરાબર, તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ અને આપણી 2 એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો, ફેનકોલ એપ્લિકેશન અને સરળ પાઠશાલા એપ્લિકેશન. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ. ટેક કેર, બાય. Thank you for watching this video. Subscribe, share and like.